જય શ્રી કૃષ્ણ સીતારામ ડાયરા ને આજના આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આપણે એક શોર્ટ ચડાવી દીધી અને કીધેલું હતું કે લોંગ વિડીયો આવશે તો આપણે લોંગ વિડીયો ચડાવી દીધો છે. સોચે મત સબસ્ક્રાઇબ કી. આખા ગામને એમ લાગતું હતું કે વિડીયો શૂટિંગ ચાલી રહ્યું છે, ફિલ્મનું કંઈક શૂટિંગ ચાલી રહ્યું એવું લાગતું હતું. પહેલી વાર નાગનેશ ગામમાં હેલિકોપ્ટર આવ્યું હતું, બધાને બહુ મજા આવી ગઈ. જો આ જ છે દીકરી જે નાગનેશ ગામમાં એના પિતાજી તેડવા આવ્યા હતા હેલિકોપ્ટર લઈને. તો ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, બધા કટિંગ કરો, ચલો અમે પૂરું કરો. બધા થાકી ગયા હતા ઊભા રહી કે ચારે ઉપડે. અમે કેટલી ઘડી એમના ફોટા પડાયા હતા, અમે પછી ચાલુ કરી દીધું. વિદ્યાર્થી તો જો નિશાળ ચાલુ હતું ને તો હેલિકોપ્ટરનો અવાજ સાંભળીને તો બધા છોકરા ભાગ્યા. અને સાહેબનું કોઈ માયના વગર હેલિકોપ્ટર જોવા આવી ગયા છે. આપણે જો બધા છોકરા કે અમારા જ વિડીયો આપણે બધાને શૂટિંગ કરી લીધો છે. બધા તમે થાકી જાય કે અહીં ઉપડે સારું છે, આપણે ઉપડે જોવું છે. અમે તો હા તો જો ચાલુ હોય થઈ ગયો. પહેલા તો 10-15 મિનિટ નકરો પંખો જ ફેર્યો, એમ કે આ બધાને થયું આ શું ઉપડશે કે નહીં ઉપડે, બધાને એવું લાગ્યું. એમ પછી તો એવી હારી પીઠનું પંખો ફેરો એવો ફેરો ને તો એટલી બધી ધૂળ ઉડે ને. જો હમણાં ધૂળ ઉડે, જો ચાલુ થઈ ગઈ છે ધૂળ. એટલી બધી ધૂળ ઉડીને કોઈને આંખું ખુલ્લી ન રહી, કોઈ જોઈ નહીં કે કઈ રીતે વિમાન ઊંચું થઈ ગયું. પહેલા તો બધા પાયે આયા કરતા હતા, ઓલા બોડીગાર્ડને બધાને આઘા કરવા પડતા હતા. પણ જ્યારે વિમાન ઉડ્યું ને કોઈ પાયે ઊભું ન રહી, એટલી બધી ધૂળ ઉડી. અને 5-10 સેકન્ડમાં તો એટલી બધી ઉપર વહી ગયું ને હેલિકોપ્ટર. જોતામાં તો આમ દેખાણું નહીં, એટલું બધું આઘું વહી ગયું. અને બધા તો એટલા બધા ધૂળ ધાણી થઈ ગયા ને, ધૂળ એટલી બધી ઉડી, કઈ દેખાય ને એટલી બધી ધૂળ હતી. બધાને પણ બહુ મજા આવી જાય. અડધી કલાક ઘડે રહ્યું પણ બધાને તો ફ્રી ઓફમાં ભારે મજા આવી ગઈ. જાણે એમ જ લાગતું કે નાગનેશ ગામમાં કેમ ક્યાંક ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય. અને માણા પણ એટલા બધા ભેગા થઈ ગયા હતા. બધાને જોવાની બહુ આનંદ આવ્યો અને બહુ મજા આવી ગઈ. જો તમને આ મારા મિની બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ